फ्रेंड्स, वेलकम टू माय चैनल। मित्रों, અત્યારે ઘણી બધી કોલેજીસમાં એડમિશન પૂરા થઈ ગયા છે અને થોડા સમયમાં કોલેજીસ ચાલુ પણ થઈ જશે, જેથી તમને બધાને એ ખબર હોવી જરૂરી છે કે તમારે એલએલબી સેમેસ્ટર 1માં કયા કયા સબ્જેક્ટ્સ આવવાના છે। હવે મિત્રો, ગુજરાતમાં દરેક યુનિવર્સિટીમાં અલગ અલગ સબ્જેક્ટ્સ હોય છે અને બધી જ યુનિવર્સિટીમાં સેમ સબ્જેક્ટ્સ નથી હોતા, જેથી આજે આપણે ગુજરાતમાં આવેલ બધી જ યુનિવર્સિટીમાં એલએલબી સેમેસ્ટર 1માં કયા કયા સબ્જેક્ટ્સ આવવાના છે એના વિશે જાણવાના છીએ। તો મિત્રો, આ વિડીયોને એન્ડ સુધી જુઓ અને જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। પહેલાં આપણે જોઈએ એમએસયુ ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા। એમાં છે 1 કોન્સ્ટિટ્યુશનલ લો 1, 2 કોન્ટ્રાક્ટ 1 જનરલ કોન્ટ્રાક્ટ, 3 કોન્ટ્રાક્ટ 2 સ્પેશિયલ કોન્ટ્રાક્ટ, 4 લો ઓફ ક્રાઇમ્સ 1 ધ ઇન્ડિયન પિનલ કોડ અને 5 લો ઓફ ટોર્ટ્સ ઇન્ક્લુડિંગ મોટર વ્હીકલ એક્ટ। હવે બે જોઈએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, તો એમાં 1 કોન્સ્ટિટ્યુશનલ લો પેપર 1, કોન્સ્ટિટ્યુશનલ લો પેપર 2, 3 લો ઓફ ક્રાઇમ્સ 1 ઇન્ડિયન પિનલ કોડ, 4 લો ઓફ ટોર્ટ્સ ઇન્ક્લુડિંગ એમવી એક્ટ એન્ડ ધ કન્ઝ્યુમર પ્રોટેક્શન લોઝ, 5 એન્વાયરમેન્ટલ લો અને 6 ફાઉન્ડેશન ઓફ સોફ્ટ સ્કિલ સેમેસ્ટર કમ કન્ટિન્યુઅસ ઇવેલ્યુએશન, જેમાં તમારે 50 માર્ક્સના અસાઇનમેન્ટ્સ અને 50 માર્ક્સના વાયવા રહેશે। પછી છે 3 BKNMU એટલે કે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જેમાં 1 લો ઓફ ટોર્ટ્સ, 2 કોન્સ્ટિટ્યુશનલ લો 1 એન્ડ રાઇટ ટુ ઇન્ફોર્મેશન, 3 લો ઓફ ક્રાઇમ 1, 4 લો ઓફ કોન્ટ્રાક્ટ 1 એન્ડ સ્પેસિફિક રિલીફ એક્ટ અને 5 બેન્કિંગ લો। હવે જોઈએ 4 મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, એમાં છે 1 લો ઓફ કોન્ટ્રાક્ટ એક્ટ, 2 પ્રોપર્ટી લો, 3 કોન્સ્ટિટ્યુશનલ લો ઓફ ઇન્ડિયા 1, 4 કોન્સ્ટિટ્યુશનલ લો ઓફ ઇન્ડિયા 2 અને 5 બેન્કિંગ લો। પછી છે 5 સરદાર પટેલ યુનિવર્સિટી, જેમાં 1 લો ઓફ કોન્ટ્રાક્ટ, 2 કોન્સ્ટિટ્યુશનલ લો 1, 3 લો ઓફ ટોર્ટ ઇન્ક્લુડિંગ એમવી એક્ટ એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન લો, 4 લો ઓફ ક્રાઇમ પેપર 1 ઇન્ડિયન પિનલ કોડ, 5 બેન્કિંગ લો અને 6 લો રિલેટિંગ ટુ વુમન એન્ડ ચાઇલ્ડ, 7 જુવેનાઇલ જસ્ટિસ એક્ટ એન્ડ પ્રોબેશન ઓફેન્ડર્સ એક્ટ। પછી છે 6 HNGU એટલે કે હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી, એમાં છે 1 લો ઓફ કોન્ટ્રાક્ટ 1, 2 કોન્સ્ટિટ્યુશનલ લો 1, 3 લો ઓફ ટોર્ટ્સ એમવી એક્ટ એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન લો, 4 લો ઓફ ક્રાઇમ 1 ભારતીય ન્યાય સંહિતા અને 5 બેન્કિંગ લો। પછી છે 7 ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી, જેમાં છે 1 લો ઓફ ટોર્ટ ઇન્ક્લુડિંગ એમવી એક્સિડન્ટ એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન લોસ, 2 ક્રિમિનલ લો પેપર 1, 3 ક્રિમિનલ લો પેપર 2, 4 લો ઓફ કોન્ટ્રાક્ટ, 5 સ્પેશિયલ કોન્ટ્રાક્ટ, 6 કોન્સ્ટિટ્યુશનલ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા અને 7 યુઝ ઓફ લો જર્નલ્સ એન્ડ લીગલ સોફ્ટવેર। પછી છે 8 શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, એમાં છે 1 લો ઓફ કોન્ટ્રાક્ટ, 2 સ્પેશિયલ કોન્ટ્રાક્ટ, 3 લો ઓફ ટોર્ટ ઇન્ક્લુડિંગ મોટર વ્હીકલ એક્ટ એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન લો, 4 લો ઓફ ક્રાઇમ્સ 1 IPC। પછી છે 5 પ્રોપર્ટી લો, 6 પ્રિન્સિપલ્સ ઓફ પોલિટિકલ સાયન્સ, 7 યુઝ ઓફ કોમ્પ્યુટર લો જર્નલ્સ એન્ડ લીગલ સોફ્ટવેર। પછી છે 9 VNSGU એટલે કે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, એમાં છે 1 લો ઓફ કોન્ટ્રાક્ટ 1, 2 લો ઓફ ટોર્ટ્સ એમવી એક્ટ કન્ઝ્યુમર પ્રોટેક્શન લો, 3 લો ઓફ ક્રાઇમ જેમાં છે ભારતીય ન્યાય સંહિતા, 4 કોન્સ્ટિટ્યુશનલ લો 1 અને 5 બેન્કિંગ લો। પછી છે 10 ગુજરાત યુનિવર્સિટી, જેમાં 1 લો ઓફ ટોર્ટ ઇન્ક્લુડિંગ એમવી એક્સિડન્ટ એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન લો। પછી છે 2 ક્રિમિનલ લો પેપર 1, એમાં ભારતીય ન્યાય સંહિતા 2023 ચેપ્ટર 1 to 6। પછી છે 3 ક્રિમિનલ લો પેપર 2, એમાં છે ભારતીય ન્યાય સંહિતા 2023 ચેપ્ટર 7 to 20। પછી છે 4 લો ઓફ કોન્ટ્રાક્ટ, 5 સ્પેશિયલ કોન્ટ્રાક્ટ, 6 કોન્સ્ટિટ્યુશનલ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા અને 7
યુઝ ઓફ લો જર્નલ્સ એન્ડ લીગલ સોફ્ટવેર. હવે મિત્રો, તમને બધાને ક્વેશ્ચન હશે કે LLB સેમ 1માં નવા લોઝ આવશે કે ઓલ્ડ લોઝ. તો મિત્રો, અત્યારે ઘણી બધી યુનિવર્સિટીમાં સિલેબસ અપડેટ કરવામાં નથી આવેલ, પણ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ એમના સર્ક્યુલરમાં જણાવ્યું હતું કે જુલાઈ પછી બધી જ લો કોલેજીસમાં નવા લોઝ ઇન્ક્લુડ કરવાના છે. જેથી મિત્રો ટોટલ 3 લોઝ ચેન્જ થયા છે. એક IPC, એની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા. 2 CRPC, એમાં છે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા. અને 3 ઇન્ડિયન એવિડન્સ એક્ટ, એની જગ્યાએ ભારતીય સાક્ષ્ય અધિનિયમ. તો મિત્રો, તમને જ્યાં પણ IPC યા પિનલ કોડ દેખાય છે એ સબ્જેક્ટ નેમમાં, તો ત્યાં તમારે ભારતીય ન્યાય સંહિતા કન્સિડર કરવાનું છે. એટલે મિત્રો, આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. મિત્રો, જો તમને બીજો કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. અને આ વિડીયોને લાઈક કરો, વધારેમાં વધારે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.